સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એટલે કે ટૂંકમાં સેપ્ટ યુનિવર્સિટીમાં તાજેતરમાં વિન્ટર ફેસ્ટિવલમાં ચાલી રહ્યો છે। આ ફેસ્ટિવલમાં સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ટ, એન્જિનિયરિંગ, ઇન્ટિરિયર ડિઝાઇન, મેનેજમેન્ટ વગેરે જેવા વિભાગના વિદ્યાર્થીઓએ પોતાની કલાના કસબ રજૂ કર્યા છે, જેમાં સામાન્ય જનતાને ઉપયોગી થાય તેવી ઘર, ઓફિસ, જાહેર સંસ્થાઓ વગેરેની ડિઝાઇન આ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી। અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે સેપ્ટની મુલાકાત લીધી હતી અને તેમાંથી કેટલાક ચુનિંદા પ્રોજેક્ટ્સને કેમેરામાં કંડોર્યા હતા। આવો જોઈએ આ વિશેષ અહેવાલ। જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર બનાવે છે અથવા પોતાની ઓફિસની ડિઝાઇન કરે છે, એનું ઇન્ટિરિયર સારી રીતે બનાવે છે, ત્યારે તેનો એક જ હેતુ હોય કે પોતે તેમાં કમ્ફર્ટેબલી એટલે કે અનુકૂળતાથી રહી શકે અને પોતાનો કામ ધંધો કરી શકે। હવે આ જે વાત છે તે આખી આર્કિટેક્ટ અને એન્જિનિયર ઉપર આધારિત વાત છે। અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે સેપ્ટના કેમ્પસમાં આવી છે અને અત્યારે અમારી સાથે જોડાયા છે આર્કિટેક્ચર જે છે વિધિ। આજે આખો એક ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, આના વિશે તમે શું કહેશો? અત્યારે આ વિન્ટર એક્ઝિબિશન ચાલી રહ્યું છે 2023। આમાં આ એક્ઝિબિશનમાં અમારે જે સેમિસ્ટર વર્ક થતું હોય છે, જે અમારા પ્રોજેક્ટ્સના બેઝિસ પર ડિઝાઇન એક્સરસાઇઝીસ, ડિઝાઇન બ્રીફ્સના બેઝિસ પર જે અમે લોકોએ પ્રોજેક્ટ્સ કર્યા છે એનું એક્ઝિબિશન છે। જે સ્ટુડન્ટ્સનું વર્ક છે, જે લાસ્ટ 4-5 મંથ્સનું જે વર્ક છે એનું એક્ઝિબિશન છે, એનું ડિસ્પ્લે છે। અને સ્પેસિફિકલી આ સ્ટુડિયો તમે જે જોયો એની હું વાત કરું તો અમારો પ્રોજેક્ટ બ્રીફ હાઈ રાઇઝ બિલ્ડિંગ અને બસ સ્ટેશન ડિઝાઇન કરવાનું હતું અને એનું મૂળ પોઈન્ટ એ હતો ડિઝાઇન કરવાનો કે આપણું સિટી કે જેમ દુબઈ છે, અમેરિકા છે, એવા બહુ જ બધી કન્ટ્રીઝ અને સિટીઝ પોતાના બિલ્ડિંગ્સથી ઓળખાતા હોય છે। તો આપણું અમદાવાદ શહેર કે આપણું ઇન્ડિયા કન્ટ્રી કે આપણા રિમાર્કેબલ બિલ્ડિંગ્સથી કેવી રીતે ઓળખાઈ શકે, દરેક લોકો કેવી રીતે બિલ્ડિંગ્સને સારી રીતે યુઝ કરી શકે, સારી રીતે દેખી શકે, એનો આ ક્રાઇટેરિયા છે। અને કેવી રીતે સારી રીતે ડિઝાઇન કરી શકે, લોકો સારી ફંક્શનલી કેવી રીતે યુઝ કરી શકે, આ એક્સરસાઇઝનો આખો ક્રાઇટેરિયા એ છે કે ખાલી બસ સ્ટેશન છે કે ખાલી મોટું અપાર્ટમેન્ટ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે ખાલી ખોખું ન બનાવવું, ખાલી એક બોક્સ ના બનાવવું અને દેખાવે સારું લાગવું, અંદરથી યુઝ કરે સારું લાગવું, વર્ષોના વર્ષ આપણે સસ્ટેનેબિલિટી આજકાલ બહુ જ વાતોમાં છે કે સસ્ટેનેબલ અને ક્લાઇમેટ રિસ્પોન્સિવ બિલ્ડિંગ કેવી રીતે બનાવવા, તો વર્ષોના વર્ષ આ બિલ્ડિંગ કેવી રીતે ટકી શકે એ અમે લોકો અહીંયા ભણીએ છીએ, શીખીએ છીએ, અમે લોકો બનાવીએ છીએ મોડલ્સ, એ બધું ભણીને। તો આ એક્ઝિબિશનનો ક્રાઇટેરિયા, આ અમારા પ્રોજેક્ટનો ક્રાઇટેરિયા એ છે। બિલકુલ વિધિ, બહુ જ સુંદર રીતે તમે માહિતી આપી કે આખો એમનો જે ક્રાઇટેરિયા છે તે તેમણે બહુ જ સ્પષ્ટ રીતે કર્યો। અનેક વિદ્યાર્થી મિત્ર પરમ આપણી સાથે જોડ્યા છે। પરમ, જે વાત કહી શકાય કે વિધિએ જે વાત કરી, આખું એક સ્ટ્રક્ચર એવું બને છે, એક ડિઝાઇન એવી બને છે। હવે આ જે આખું સ્ટ્રક્ચરની ડિઝાઇન જે બનતી હોય છે તેમાં ફિઝિકલ, મેન્ટલ હેલ્થ આ બંનેનો પણ કાળજી રાખો છો તમે? એમ જોવા જઈએ તો આપણા દેશની અંદર હવે એક પ્રથા ચાલુ થઈ છે, ગુજરાતી કમ્યુનિટીમાં તો ખાસ, કે છોકરાઓ ભણતર કરીને પરદેશ જતા રહે છે કે એમને કેમ કે ત્યાં એવું વાતાવરણ એ લોકોને મળે છે કે એવા એક્સપોઝર એ લોકોને મળે છે કે ત્યાં એવી એક લાઈફસ્ટાઈલ એ લોકોને મળે છે કે ત્યાં એવું એક સિટી લાઈફ એ લોકોને મળે છે। તો અહીંયા આ કહેવાની આ સ્ટુડિયોની ભાવના એવી છે કે આપણે ઇન્ડિયાની અંદર જ એવા એક્સપ્રેસિવ બિલ્ડિંગ્સ એવા બનાવી શકીએ કે જેનાથી આપણે નહીં કેવળ કે સારું એક આર્કિટેક્ચર કે એવું કંઈ ક્રિએટ કરી શકીએ, બટ કે લોકોને મનગમતું કે લોકોને જે જોવાનું ગમે છે કે એ ટાઈપનું બી આપણે પ્રોજેક્ટ આમ બનાવી શકીએ। જેમ કે વિધિબેને વાત કરી કે કેવું કે નોર્મલી ખોખું નથી બનાવવું, જેમ કે અમારી એક ડિઝાઇનનો ક્રાઇટેરિયા છે કે પથિક આશ્રમ આપણું ગાંધીનગરનું જે બસ સ્ટેશન છે રીડિઝાઇનનું આખું એક પ્લાનિંગ કર્યું। તો પ્લાનિંગનો બેઝ ક્રાઇટેરિયા જ અમારો એવો છે કે પબ્લિક ત્યાં આવવાની છે, તો પબ્લિકને કેવું છે કે પબ્લિકને સાદા ખોખા જોવા હવે નથી ગમતા। આપણે બધા જોઈએ છે કે આપણે દુબઈ જેવું બિલ્ડિંગ કેમ નથી બનતા, કે આપણે સિંગાપુર જેવું ઇન્ડિયા ક્યારે બનશે, એમ તો એક બધાની એક છે। તો આ સ્ટુડિયોનો હેતુ એ છે કે આ સેપ્ટની અંદર જે બી એક્ટિવિટીઝ ચાલે છે એનો હેતુ એ છે કે લોકોને ગમે છે એવું કેવી રીતના આપણે ડિઝાઇન કરીએ, અને આપણે ટેકનોલોજીકલી એડવાન્સ કન્ટ્રી અત્યારે થઈ રહ્યા છે, તો એવી રીતના આપણે એને કેવી રીતના આપણી ડિઝાઇનમાં લાવી શકીએ। તો એની સાથે સાથે કે એનું ઇન્ટિરિયર્સ છે જે એ બધી જ રીતના
સ્ટુડન્ટ્સ કે જે વાપરનાર છે, જેમ કે કોલેજ હોય તો એ વાપરનાર છે, તો સ્ટુડન્ટ્સને કેવી રીતના અનુકૂળ આવી શકે, તો એ બધા બી મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. અચ્છા પરમભાઈ, તમે આજે આખી વાત કરી તો આમાં એ ડિઝાઇન એવી બની શકે કે જેનું ડ્યુરેશન બહુ સારું હોય, એ લાંબી ટકી શકે. એ ડિઝાઇન એવી પણ હોઈ શકે કે જે મેં તમને પૂછ્યું કે ભાઈ ફિઝિકલ અને મેન્ટલ તમને રિલીફ આપે, તમને શાંતિ પણ આપે, અને આની સાથે બીજા પણ એવા બધા કેટલાક બેનિફિટ્સ હોય. દાખલા તરીકે એક શોક પ્રૂફ હોય કે જે પેલા અર્થક્વેકની જે બધી વાત કરે, અર્થક્વેક પછી તો આ બધું બહુ જ જોવા મળ્યું. તો તમારી જે ડિઝાઇન છે એમાં આ બધી ક્વોલિટીઝ રહેશે ખરી? અમારા સ્ટુડિયોનું નામ છે માસ્ટર્સ ઇન આર્કિટેક્ચર ટેક્ટોનિક્સ. હવે તમે જુઓ ને તો આખી દુનિયામાં લગભગ કોઈ યુનિવર્સિટી એવી નથી જે આ કોર્સ ચલાવે છે. ટેક્ટોનિક્સ, ધારો કે સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો ટેક્ટોનિક્સ એટલે એને કંઈક ભૂકંપની સાથે લેવા દેવા હોય, પણ એકચ્યુઅલી ટેક્ટોનિક્સ શબ્દની પાછળ આ સ્ટુડિયોની ભાવના અલગ છે. ટેક્ટોનિક્સ એટલે બિલ્ડિંગની અંદર કોઈક બી મૂવમેન્ટ છે કે કોઈક બી જાતનું સ્ટ્રક્ચરની ડિટેલિંગ્સ છે, તો અમે લોકો એ વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ કે ના કેવળ એ લાંબા ટાઈમ સુધી ટકી શકે, પરંતુ એવું બી કે એને અલગ રીતના કેવી રીતના બનાવી શકે, એને ઝડપી કેવી રીતના બનાવી શકે. કારણ કે આજનો સમય એવો છે કે બધાને ફટાફટ ને ઝડપી કન્સ્ટ્રક્શન જોઈએ છે, અને એની સાથે સાથે બધાને કે સારું બી દેખાવું જોઈએ અને ભરચક બી નહીં દેખાવું જોઈએ. એકદમ સુપરફિશિયલ ને લાઇટ સ્ટ્રક્ચર્સ બધાને આજકાલ જોવા ગમે છે. તો અમારા સ્ટુડિયોની અંદર જ્યારે અમે લોકોને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો તે દિવસે પહેલો જ ક્રાઇટેરિયા એ જ હતો કે આપણે આરસીસી સ્ટ્રક્ચર, જે જનરલ આરસીસી છે, એ નથી બનાવવું. આપણે કંઈક બીજું વિચારવું છે કે ન્યૂ એજ ટેકનોલોજીમાં ધીરે રહીને જવું છે. તો આ સ્ટુડિયોની અંદર આ બધું બી ભણતર કરવામાં આવે છે. આપણે જ્યારે આપણું ઘર બનાવતા હોઈએ ને ત્યારે વાસ્તુનું બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ કે ભાઈ કયા ખૂણામાં રસોડું આવશે, ક્યાં બેડરૂમ આવશે, ક્યાં આપણે ડાઇનિંગ ટેબલ મૂકવું જોઈએ, સોફાનું એંગલ શું હોવું જોઈએ. એની માટે આપણે જ્યોતિષીઓ કે વાસ્તુ કન્સલ્ટન્ટને પૂછતા હોઈએ છીએ. એનું કારણ છે કે અલ્ટિમેટલી તો આપણો એક જ હેતુ હોય છે કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, અને ઘર પણ એવી રીતે ડિઝાઇન કરવાની આપણે કોશિશ કરતા હોઈએ છીએ કે ઘરમાં જે ઠંડી અને ગરમીનો અહેસાસ પણ માપનો રહે. પરંતુ મિત્રો, તમે આ જે વાત સાંભળીને તેમાં તો વાત કરું તો ઘરની અંદરની ડિઝાઇનની વાત છે, પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ઘરનું છજ્જું સરખું કરો અને ટેમ્પરેચરમાં ફરક પડી જાય? ના. આજે સેપ્ટ યુનિવર્સિટીના અમારી સાથે એક વિદ્યાર્થીની જોડાયા છે કે જેમણે બહુ જ સરસ રીતે આ વસ્તુને ડિઝાઇન કરી છે કે ભાઈ જો છજ્જાનો થોડો આકાર બદલો, એને થોડી રીતે સારી રીતે ડિઝાઇન કરો તો તમારા ઘરના ટેમ્પરેચરમાં 100% ફરક પડે છે. શું નામ છે આપનું? અક્ષતા. અક્ષતા. અચ્છા અક્ષતા, આજે તમે આખો જે વાત કરી કે ભાઈ છજ્જું બદલીએ તો એમાં ટેમ્પરેચરમાં ફરક પડી જાય, આ મને સમજાવ્યું નહીં, શું કહેવા માગો છો? આપણે આજકાલ કશે બી સ્પેસમાં કમ્ફર્ટ મેળવવા માટે એસી ચાલુ કરી દઈએ, હીટર ચાલુ કરી દઈએ. તો અમે લોકો એવું ટ્રાય કર્યું છે કે ઘરની બેઝિક ડિઝાઇનમાં કેવી રીતે ચેન્જ લાવીએ જેનાથી આપણને કમ્ફર્ટ મળી શકે. ઘરની બેઝિક ડિઝાઇનમાં કમ્ફર્ટ લાવવા માટે 2-3 વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે બેઝિક છે, જેવી રીતે વિન્ડોની સાઇઝ છે, છજ્જાની સાઇઝ છે. હવે છજ્જાની સાઇઝ તમે પૂછો છો એ આપણે સનના એંગલથી ડિસાઇડ કરવાની. સન કેટલો ઉપર છે, સન કેટલો સાઈડમાં છે, જે દર લોકેશન પ્રમાણે બદલાય છે. આપણે અમદાવાદ લઈએ તો અમદાવાદ હોટ એન્ડ ડ્રાય સિટી છે. એના માટે આપણા એપ્રિલ, મે અને જૂન મંથ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અગર આપણે સનનો એંગલ એપ્રિલ, મે અને જૂનમાં સ્ટડી કરીએ અને એના પ્રમાણથી છજ્જા ડિઝાઇન કરીએ, એનાથી આપણને ખબર પડશે કે છજ્જાને કેટલા બહાર પ્રોજેક્ટ કરવાના, છજ્જાની સાઇડ્સ કેટલી રાખવાની. એ બધું જ આપણે એક સાથે ડિઝાઇન કરીએ અને એનાથી કેટલું એનર્જી કન્ઝમ્પશનમાં ફરક પડે છે એ અમે રિસર્ચ કરી છે. જ્યારે અમે છજ્જા પ્રોપરલી સન એંગલ પ્રમાણે ડિઝાઇન કર્યા તો અમારા એનર્જી કન્ઝમ્પશનમાં 25 થી 30% ફરક પડ્યો. અગર અમારું બિલ 1000 રૂપિયા આવતું હોય તો અમારું 700 રૂપિયા આવ્યું, અમારું 600 રૂપિયા આવ્યું. આ ડિફરન્સ બહુ જ મોટો છે. અને અગર આપણે ખાલી છજ્જા બદલીને આટલો બધો ડિફરન્સ લાવી શકીએ છીએ તો આપણે એક બિલ્ડિંગને એમની વિન્ડો ડિઝાઇન, એના છજ્જા ડિઝાઇન, એના અંદરના પ્લાનના ડિઝાઇનથી કેટલું સરસ કરી શકીએ છીએ. આપણે કોઈ બી સોલ્યુશન ખાલી એસી કે પંખાથી સોલ્વ નથી થતું. આપણે ઘરની બેઝિક ડિઝાઇન જ એફિશિયન્ટ બનાવીએ તો આપણને બહુ જ ફેર પડે અને ઇકોનોમિકલ બી ફેર પડે. તમને કમ્ફર્ટમાં તો ફરક પડે જ, પણ તમારું એનર્જી કન્ઝમ્પશન ઓછું થાય તો તમારું બિલ બી ઓછું થાય, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
બિલકુલ અક્ષતા, તમે આ તો બહુ જ સરસ વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું થાય. ત્યારે મને પેલું ગીત યાદ આવે છે કે તેરી બિજલી કા જો બિલ હે આજ સે મેરા હો ગયા. આજે તમે આખી વાત કરી કે વીજળી નું જે બિલ ઓછું થાય ને, આ બહુ જ અદ્ભુત તમે વાત કરી. તો આ જે છજ્જાને તમે જે એને મોડિફાઈ કરો છો, એમાં જે ચેન્જીસ લાવો છો, એ શું ફ્લેક્સિબલ એટલું હોય છે કે પછી એ પરમેનન્ટ ચેન્જીસ હોય છે? કઈ રીતે હોય છે? આપણે જેવી રીતે કોઈ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ છે એમાં કોઈ છજ્જુ ફોર એક્ઝામ્પલ ડિઝાઇન કરેલું છે, પણ આપણે એને પાછું રીડિઝાઇન કરી શકીએ છીએ. છજ્જુ ઇન્ડિપેન્ડન્ટ ફિગર છે. છજ્જાને આપણે અલગથી બી નાખી શકીએ છીએ. છજ્જા ખાલી આરસીસીના હોવા જરૂરી નથી. આપણે જોયા છે કે એફઆરપીના બી છજ્જા હોય છે, એફઆરપીના શેડ હોય છે. તમે એફઆરપીનો શેડ નાખો તો પણ ફરક પડશે. એટલે એ ખાસું ફ્લેક્સિબલ વસ્તુ છે. તમને ખાલી આવડવું જોઈએ કે તમારે એને કેટલું બહાર કાઢવાનું છે, કેટલી એની સાઈડ રાખવાની છે. એમ જરૂરી નથી કે જ્યારે ઘર બનતું હોય ત્યારે જ તમે છજ્જુ બનાવી દો. તમે એફઆરપીના છજ્જા નાખો. તમારે શેડિંગ ઇમ્પોર્ટન્ટ છે. તમારે છજ્જુ પહેલાં હતું પછી હતું એ ઇમ્પોર્ટન્ટ નથી. તમારે ખાલી શેડ કઈ રીતે કરવું એ શીખવું જોઈએ. તમે ઝાડથી શેડ કરો, તમારી સાઈટના ઝાડ ના કાપો, તો તમને ઓલરેડી નેચરલ છજ્જુ મળી જશે. એટલે આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિસિટી કેવી રીતે સેવ કરી શકીએ છીએ એ છે મૂળ. બિલકુલ અક્ષતા, બહુ જ સરસ વાત કરી કે ભાઈ છજ્જુ છે તેને ગમે ત્યારે તમે એને એ રીતે ફ્લેક્સિબલ એ રીતે બનાવવામાં આવે છે કે આ છજ્જાને તમે ગમે ત્યારે મૂવ કરી શકો છો, તમે એમાં થોડા ફેરફાર કરી શકો છો. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે છજ્જુ હોય છે તે તમારા ઇલેક્ટ્રિસિટી બિલને ઘણું જ ઘટાડી દે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું કે અક્ષતાએ જે આપણને આખી વાત કરી કે ભાઈ આ બહુ જ આમ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ આપણા ઘર માટે. આપણને ખબર હોય ને, આપણે તો એવું જ માનીએ છીએ કે ભાઈ જે આરસીસીનું જ છજ્જુ હોય, પરંતુ તેમણે જે વાત કરી તે પરથી એવું ચોક્કસ લાગી રહ્યું છે કે ભવિષ્યમાં કદાચ નળિયાવાળા ઘરના દિવસો ચોક્કસ આવશે. ફ્રેન્ડ, જે રીતે ઘરના વાસ્તુની વાત કરી તે રીતે દુકાનનું પણ વાસ્તુ હોય છે. કયો દરવાજો હોય, સાઉથ ફેસિંગ છે, નોર્થ ફેસિંગ છે, ઈસ્ટ ફેસિંગ છે, વેસ્ટ ફેસિંગ છે, આ બધું બહુ મહત્ત્વનું હોય છે અને લોકો માનતા હોય છે. અને તેમાં ઘણીવાર તે લોકોની એ માન્યતા સાચી પણ ઠરતી હોય છે. જો ક્યારેક સાઉથ ફેસિંગ દરવાજો આવી જાય કે કંઈ પણ એવું હોય કે જે નડે છે, એવું કંઈ જ્યોતિષીઓ કહી દેતા હોય છે, તો ત્યાં ઘોડાની નાળ ઠોકવામાં આવે છે અથવા બીજા કોઈ જ્યોતિષ કહે તે પ્રમાણેના હોમ હવન યજ્ઞ પણ કરવામાં આવે છે. પરંતુ આપણી સાથે જે આર્કિટેક્ટના જે સ્ટુડન્ટ હેલી પટેલ છે, તેમણે બહુ જ સરસ વાત કરી કે ખાસ કરીને શોપ્સની જ્યારે વાસ્તુની વાત કરીએ તો આપણે હેલી પાસેથી જાણીએ કે શોપ્સનું વાસ્તુ હોય એના માટે તમે શું કહેવા માગો છો, અને તમારો ખાસ કરીને આ જે પ્રોજેક્ટ છે તેનું મેઇન ફોકસ શેના પર છે? ઓકે, સો જેમ તમે કીધું કે ઘણી વસ્તુ છે જેને ચેન્જ કરવામાં આવે છે, એનાથી એકચ્યુઅલી ઇફેક્ટ થાય છે હ્યુમન્સ પર. તો મને એ ઇમ્પોર્ટન્સ બતાવવો હતો કે કારણ કે ઓવર ધ પીરિયડ પહેલાં તમે જો એનો એટલો ઇમ્પોર્ટન્સ હતો કે તમે એક સોફા મૂકો, તિજોરી મૂકો, એ બધું જ એના હિસાબથી મૂકવામાં આવે. બટ હવે ઓછા યર્સ, આ બધા યર્સ થતાં પછી બહુ ઓછા લોકો એને ફોલો કરે છે. અને અગર તમે અમારી જનરેશન જુઓ તો યુઝ્યુઅલી આ લોકો એમને મિથ માને કે આ કદાચ ખોટું છે, અનરિયલિસ્ટિક છે, આ વસ્તુ પોસિબલ નથી બિકોઝ આ સાયન્સ નથી. બટ સો એને જ મેં કાઉન્ટર કરવા માટે મારા શોપને વાસ્તુ પ્રોડક્ટ સમજાવવા અને એમનો ઇમ્પોર્ટન્સ સમજાવવા અને એમની ઇફેક્ટ લાઈફમાં સમજાવવા આ ડિઝાઇન કર્યું છે. સો એનું નામ છે સેક્રેડ સિમેટ્રી. સેક્રેડ એટલે એ જ કે બહુ જ આમ સ્પેશિયલ, આમ બહુ જ વેરી ટેમ્પલ આપણે જોઈએ કે એવું સેક્રેડ હોય, તો વાસ્તુ પ્રોડક્ટ્સ, વાસ્તુ એ એટલું સિક્રેટ છે જેનો ઇમ્પોર્ટન્સ ઓછો થયો છે. હવે તમે જુઓ, વાસ્તુમાં 9 ગ્રહ હોય, 9 સ્થાનોના અલગ અલગ ભગવાન હોય, એટલે એક એ વસ્તુ એના હિસાબથી લોકોની ઘરનું રહેવાનું, ચાલવાનું, કરણ અને લોકોનું લાઈફ અફેક્ટ કરે. સો મેં એ વસ્તુને લઈને મારી ડિઝાઇન બનાવી. અને બીજું કે જે એ અનરિયલિસ્ટિક મિથિકલ ઇફેક્ટ છે, લોકોને લાગે છે કદાચ સાચું નથી, નકલી છે, તો એ ઇફેક્ટ આમાં નાખવા માટે, એની ઇમ્પોર્ટન્સ બતાવવા માટે મેં કર્યું છે. જે મારું ડિઝાઇન ચાલુ કરી સેન્ટરથી, કારણ કે આપણે એની આજુબાજુ જ જીવન ચાલે છે, એટલે વચ્ચે મારા 9 ગ્રહોના સ્થાન, એની ઉપર અમારું એક જ પ્રોડક્ટ આવશે, જે દરેક ગ્રહનો પોતાનો યંત્ર, જેને તમે જોશો અને તમને બીજું કઈ વસ્તુ શોપ કરવી હોય એ તમે આજુબાજુ બીજી બધી સ્ટોરેજ ફેસિલિટીઝ, ડિસ્પ્લેસ છે જ્યાં તમે જઈ શકો. બટ બેઝિકલી
અહીંયા તમે એન્ટર થશો, તમને મેઇન એ જ વસ્તુ દેખાશે અને તમે જોઈ શકો ડિઝાઇન કેવી આમ વચ્ચેથી આમ ખુલી રહી છે. તો એ કારણ કે વાસ્તુ તમારી લાઈફને એકદમ ખુલીને ઇફેક્ટ કરે ઇન અ પોઝિટિવ વે. સો એક એ અને એનું જે ઇફેક્ટ છે, જે હું મિથિકલ અનરિયલિસ્ટિક ઇફેક્ટ કહી રહી છું, એ થ્રુ મટીરિયલ્સ અને એનાથી સમજાવ્યો છે. હેલી, તમે જે વાત કરી ખૂબ જ સુંદર વાત કરી કે ભાઈ શોપ્સ, ખાસ કરીને જે ધંધાની જગ્યા છે તેને તો લોકો ખૂબ જ તેની ચીવટપૂર્વક જાળવણી કરતા હોય છે, તેની ખાસ કાળજી લેતા હોય છે. કારણ કે જે રીતે હેલીએ વાત કરી કે ભાઈ અત્યારે આજની જનરેશન જે છે તે તો કદાચ વાસ્તુમાં એટલું માનતું નથી, પરંતુ વાસ્તુની અસર થતી હોય છે અને તેને લઈને જ હેલીનો આખો આ જે પ્રોજેક્ટ છે તે તેમણે રજૂ કર્યો છે ને બહુ જ સુંદર રીતે તેમણે પોતાની જે આખી વાત છે, જે તેમનું ફોકસ છે વાસ્તુ ઉપરનું, તે સમજાવ્યું હતું. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.